મિત્રો, કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર નથી હોતો અને તેને જીવનભર નિસંતાન રહેવું પડે છે? અને તે કયા કર્મો છે જે તેના જીવનમાં ક્યારે ન કરવા જોઈએ, નહીં તો તેને આખું જીવન દુઃખી રહેવું પડે છે? એક સમયની વાત છે જ્યારે માતા પાર્વતી ભગવાન ભોળાનાથને મળવા જાય છે અને ભગવાન ભોળાનાથને કહે છે કે પ્રભુ, આજે હું તમને 3 પ્રશ્નોના જવાબ પૂછવા આવી છું. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે, હે દેવી, તમે નિશ્ચિત રહો અને મને તમારા 3 પ્રશ્નો કહો. હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ. પછી પ્રશ્નો કહેતી વખતે માતા પાર્વતી કહે છે, પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી હોય છે જેના નસીબમાં પુત્ર નથી હોતો અને તે આખી જિંદગી વાજણી રહે છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જે અકાળે વિધવા થઈ જાય છે અને પતિ વિના દુઃખી જીવન જીવે છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે, જે પત્નીઓ પતિ હોવા છતાં કેમ દુઃખી જીવન જીવે છે? ત્યારે માતા પાર્વતીના 3 પ્રશ્નો સાંભળીને ભગવાન ભોળાનાથે કહ્યું, હે દેવી, હું તમને એક વાર્તા કહું છું, જે સાંભળ્યા પછી તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. પરંતુ જો તમે આ કથા ખૂબ જ ધ્યાનથી સાંભળો તો જ તમારા પ્રશ્નોના જવાબ મળશે. અને હા, જે પણ આ કથા સાંભળી રહ્યું છે તેના જીવનમાં પણ સુખ અને શાંતિ બની રહે છે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, નાથ, તમે કથા કહો, હું ધ્યાનથી સાંભળીશ. ભગવાન ભોળાનાથ કહે છે, એક નાનું ગામ હતું. તે ગામમાં એક શેઠ રહેતો હતો. તે શેઠને 2 દીકરાઓ હતા. તે બંને પરણેલા હતા અને શેઠ અને શેઠાણી બંને તેમના જીવનમાં ખૂબ જ ખુશ હતા. પણ તેમનો સ્વભાવ ખરાબ હતો. શેઠનો મોટો દીકરો અને તેની પત્ની પણ દુષ્ટ સ્વભાવના હતા. પરંતુ શેઠનો નાનો દીકરો હતો તે ખૂબ જ સારા સ્વભાવનો હતો અને તેની પત્ની પણ ખૂબ જ સારી પ્રકૃતિની હતી. તે બિચારી એકલી જ ઘરનું બધું કામ કરતી હતી. તેમ છતાં સાસુ અને જેઠાણી તેને હેરાન કરતા હતા. દેવી, શેઠના મોટા દીકરાને એક દીકરો હતો અને નાની વહુને એક દીકરી હતી. હવે હું તે શેઠની નાની વહુની વાર્તા સારી રીતે તમને સમજાવું છું, કારણ કે નાની વહુની વાર્તાથી જ તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. તે શેઠની પત્ની પહેલેથી જ ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી અને તેના દુષ્ટ સ્વભાવને કારણે ઘરના બધા સભ્યો તેના પર ખૂબ જ નારાજ હતા અને તે તેની નાની વહુને ખૂબ જ હેરાન કરતી હતી. તેનું નામ રાધિકા હતું અને તે બિચારી રાધિકા ઘરના બધા કામ કરતી હતી. તેમ છતાં શેઠની પત્ની તેને હંમેશા ખૂબ જ હેરાન અને પરેશાન કરતી હતી. પછી ભલે તે ગમે તેટલું ઘરનું કામ કરે. એક દિવસ જ્યારે રાધિકા ઘરમાંથી કચરો કાઢી રહી હતી ત્યારે શેઠની પત્નીએ ત્યાં આવીને કહ્યું, શું રમતવેળા કરે છે? આટલો સમય થઈ ગયો, હજુ સુધી ઘરમાંથી કચરો કેમ ન કાઢ્યો? જો સાંભળ, હું મંદિરે જાઉં છું અને ત્યાંથી પાછી આવું ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઈ જવું જોઈએ. આમ કહી રાધિકાની સાસુ મંદિરે જવા નીકળી. પછી રાધિકા ઘર સાફ કરીને રસોઈ બનાવવા લાગી. રસોઈ બનાવતી વખતે તે મનમાં વિચારી રહી હતી કે હું ઘરનું આટલું કામ કરું છું, તેમ છતાં મારી સાસુ મને હંમેશા ઠપકો જ આપે છે અને ક્યારેય સરખે મોઢે બોલાવતી પણ નથી. રાધિકા બધું વિચારતી હતી ત્યારે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. તેના મનમાં વિચાર આવ્યો કે હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું અને મારી સાસુ મંદિરેથી પાછા પણ આવી ગયા. રાધિકાએ દરવાજો ખોલ્યો તો તેણે જોયો કે એક સાધુ મહારાજ દરવાજાની બહાર ઊભેલા હતા. ત્યારે તે સાધુ મહારાજે રાધિકાને કહ્યું, દીકરી, મારે ભોજન કરવું છે, થોડુંક ભોજન મળશે? મને બહુ ભૂખ લાગી છે.
પછી રાધિકાએ કહ્યું, મહારાજ, હું તમને ખાવાનું તો આપું, પણ મારી સાસુ ખૂબ જ ખરાબ છે. તે અત્યારે મંદિરે ગયા છે. હું તમને ભોજન આપો અને મારી સાસુ જોઈ જાય તો તે મને વઢશે અને મારશે પણ. ત્યારે મહાત્માએ કહ્યું, દીકરી, મેં સવારથી કંઈ ખાધું નથી, થોડુંક તો આપ. સાધુની અવાજ સાંભળીને તેને દયા આવી ગઈ અને સાધુને કહ્યું, મહારાજ, તમે અંદર આવો, હું તમને ભોજન આપું. પછી સાધુ અંદર આવ્યા અને રાધિકાએ તેમને ભોજન પીરસ્યું. સાધુ ભોજન કરી રહ્યા હતા ત્યારે અચાનક રાધિકાની સાસુ મંદિરેથી ઘરે પાછી આવી ગઈ. સાસુએ સાધુને જમતા જોઈને રાધિકાને ગુસ્સાથી કહ્યું, આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી જે બધા ભિખારીઓને અહીં લાવીને ભોજન કરાવે છે. શું આ મોંઘા ભાવનું અનાજ મફતમાં આવે છે? આવું કહીને તેણે તે સાધુને તેના ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂક્યો અને તેનું ભોજન ઉપાડીને બહાર ફેંકી દીધું. પછી રાધિકાને પૂછ્યું, ત્યાં સાધુને કેમ ખવડાવ્યું? હવે પરિવારનો સભ્યો શું ખાશે? ત્યારે રાધિકાએ ડરતા ડરતા કહ્યું, સાધુ બહુ ભૂખ્યા હતા એટલે મેં તેમને ભોજન આપ્યું, પણ તે મારા હિસ્સાનું હતું એટલે મેં તેમને ભોજન આપ્યું, પણ તે મારા હિસ્સાનું હતું, તેથી હું આજે નહીં ખાઉં. અને તમે આટલા ગુસ્સો કેમ કરો છો? મેં મારા હિસ્સાનું ભોજન આપ્યું છે. આ સાંભળીને તેની સાસુ ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ અને રાધિકાને પણ ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું, હવે તારે આ ઘરમાં રહેવાની જરૂર નથી. પછી રાધિકા દરવાજા પાસે ઊભી રહીને રડવા લાગી, પણ તેની સાસુએ દરવાજો ખોલ્યો નહીં. રાધિકાએ વિચાર્યું કે હવે તેને અહીંથી તેની માતાના ઘરે જવું જોઈએ. પછી તે તેની માતાના ઘરે જવા માટે ચાલી નીકળી. ત્યારે રસ્તાની વચ્ચે જંગલ આવે છે. રાધિકા ભૂખી અને તરસી તેના માતાના ઘરે જઈ રહી હતી. ત્યારે અચાનક વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં રાધિકા આમ તેમ જોવા લાગી. પછી રાધિકાએ જંગલમાં એક ઝાડ જોયું. તે ઝાડ નીચે જઈને બેઠી હતી, પરંતુ હજી પણ તેના પર વરસાદના ટીપાં પડી રહ્યા હતા અને તે ભીંજાઈ રહી હતી. પછી તેણે બીજું ઝાડ જોયું. તે આ ઝાડ કરતાં મોટું હતું. પોતાને વરસાદથી બચાવવા તે ઝાડ નીચે ગઈ. ત્યાં તે રસ્તામાં એક સંત આવી રહ્યા હતા. સંત રાધિકાને જોવે છે અને કહે છે, દીકરી, તું કેમ રડે છે? તે રાધિકાએ આખી વાત સંતને કહી. સંતે કહ્યું, દીકરી, તને હજુ સુધી પુત્ર નથી મળ્યો એટલે એ લોકો તને પરેશાન કરે છે, પણ ચિંતા ન કર. હું તને એક મંત્ર લખેલી એક ચિઠ્ઠી આપું છું, જેમાં પુત્ર થવાનો ઉપાય લખેલો છે. સંતે એક ચિઠ્ઠી આપી અને કહ્યું, જો દીકરી, તેમાં લખેલા ઉપાયનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો તને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. અને આટલું કહીને સંત ત્યાંથી ચાલ્યા ગયા. પછી રાધિકા મનમાં વિચારવા લાગી કે મને પણ પુત્ર પ્રાપ્ત થશે, મને મારા સાસરિયામાં પણ ઘણું માન સન્માન મળશે અને મારા સાસુ પણ મને બહુ માન આપશે. આ વિચારી તેણે ચિઠ્ઠી જોઈ અને તેમાં લખેલું હતું કે પુત્ર પ્રાપ્ત માટે હંમેશા પતિની ડાબી પડકે સૂવું જોઈએ. તે ચિઠ્ઠીમાં આગળ લખવામાં આવ્યો હતો કે માસિક ધર્મના પહેલા 4 દિવસમાં સ્ત્રી અને પુરુષનું મિલન પુરુષ રોગ તરફ દોરી જાય છે, તેથી પત્નીએ પતિની ડાબી બાજુમાં સૂવું જોઈએ. માસિક આવવાના પ્રથમ 4 દિવસ દરમિયાન સંભોગ ન કરવો જોઈએ, કારણ કે આ ટાઈમે સંભોગ કરવાથી છોકરીનો જન્મ થાય છે. 6ઠ્ઠા દિવસે પતિ પત્ની એક થવાથી પુત્રનો જન્મ થાય છે. 7મા દિવસે વેરાણ દીકરી થાય છે અને માસિક ધર્મની 10મી રાત્રે સમાગમ કરવાથી એક ખૂબ જ સારા પુત્રનો જન્મ થાય છે. અને પછી
ચિઠ્ઠીમાં લખેલી બધી વાતો વાંચીને રાધિકા મનમાં વિચારવા લાગી, હવે હું આ જંગલમાં રહીશ. પછી તે જંગલમાં જ ઝૂંપડી બાંધીને રહેવા લાગી અને તેનો પતિ તેને શોધવા તે જંગલમાં આવ્યો અને રાધિકાને ઘરે આવવાનું કહ્યું. ત્યારે રાધિકાએ સાધુની બધી વાત કહી સંભળાવી. પછી રાધિકાને તેના માસિક આવવાની 10મી રાત્રે તેના પતિ સાથે સંભોગ કર્યો અને તે ગર્ભવતી થઈ. સવારે રાધિકા સ્નાન કર્યા પછી ભોજન કરવા બેઠી હતી ત્યારે તેનો પતિ લાકડા લેવા ગયો હતો અને ત્યારે એક ભયંકર વાવાઝોડું આવ્યો, જેના કારણે તેની ઝૂંપડી ઉડી ગઈ અને ભારે વરસાદ પણ પડવા લાગ્યો. અને પછી પોતાને વરસાદથી બચાવવા માટે રાધિકા એક મોટા ઝાડ નીચે બેઠી અને તે ઝાડ પર 2 રાક્ષસો રહેતા હતા. થોડી વાર પછી બંને રાક્ષસો ઝાડ પર આવીને બેઠા અને રાધિકા એ ઝાડ નીચે બેઠી હતી. ત્યાં રાક્ષસો એકબીજાને કહેવા લાગ્યા, ચાલો આજે આપણે બંને સોનાના ટાપુ પર જઈએ. બીજાએ કહ્યું, પણ કેવી રીતે જશું? પહેલા રાક્ષસે કહ્યું, એમાં શું મોટી વાત છે, હું આ ઝાડને ઉડાડી લઉં. આટલું કહીને બંને રાક્ષસો તે ઝાડ પર બેસીને સોનાના ટાપુ તરફ ચાલ્યા ગયા. એ ઝાડના થડ નીચે રાધિકા પણ બેઠી હતી એટલે તે પણ તેમની સાથે ઉડવા લાગી. પરંતુ રાક્ષસોને ખબર ન હતી કે એ ઝાડ નીચે એક મહિલા બેઠી છે. પછી થોડી વારમાં બંને રાક્ષસો સોનાના ટાપુમાં પહોંચી જાય છે. જ્યારે બંને રાક્ષસોને ભૂખ લાગે છે ત્યારે તેઓ શિકાર કરવા જાય છે. અને પછી જ્યારે રાધિકાએ સોનાના ટાપુ પર પગ મૂક્યો, રાધિકાની આંખો ચમકી ઉઠી, કારણ કે ચારે બાજુ સોનું જ સોનું હતું. તેણે ક્યારેય આટલો સોનો એક સાથે નહોતો જોયો. તેણે ઝડપથી તેના ખોળામાં સોનાના સિક્કા ભરવા લાગી અને ફરી ઝાડના થડ નીચે જઈને બેસી ગઈ. થોડી વાર પછી બંને રાક્ષસો શિકાર કરીને પાછા આવ્યા અને ઝાડ પર બેસી ગયા. પછી એકબીજાને કહેવા લાગ્યા, ચાલો અહીંથી જઈએ. અને પછી તે બંને ઝાડ સાથે પાછા ફર્યા. ત્યારે રાધિકા પણ તે ઝાડના થડ નીચે ચૂપચાપ બેસી રહી હતી. પછી તે બંને રાક્ષસો ત્યાંથી જતા રહ્યા. પછી ભગવાન ભોળાનાથ કથા આગળ સંભળાવતા કહે છે કે હે દેવી, હવે કથા ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી તમને ખબર પડી હશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતો. ત્યારે દેવી પાર્વતી કહે છે, હા પ્રભુ. થોડા સમય પછી બંને રાક્ષસો ત્યાંથી જતા રહ્યા. અને પછી રાધિકા વિચારવા લાગી કે આ બધું સોનું હું મારા ઘરે લઈ જઈશ અને આટલો સોનું જોઈને મારા સાસુ ખુશ થઈ જશે અને મને હેરાન કરવાનું બંધ કરી દેશે. રાધિકા આવું વિચારી રહી હતી ત્યારે તેનો પતિ પણ જંગલમાંથી લાકડા કાપીને આવ્યો હતો અને રાધિકાને કહેવા લાગ્યો, તો આટલું બધું સોનું ક્યાંથી લાવી છે? ત્યારે રાધિકાએ તેના પતિને આખી વાત કહી સંભળાવી અને કહ્યું, ચાલો હવે ઘરે જઈએ. રાધિકાએ ઘરે જતાં જ બધું સોનું તેની સાસુને આપી દીધું. તેની સાસુએ આટલું બધું સોનું જોઈને રાધિકાને કહ્યું, તો આટલું બધું સોનું ક્યાંથી લાવી છે? રાધિકાએ ડરતા ડરતા પોતાની સાસુને રાક્ષસો અને સોનાના ટાપુ વિશે બધી વાત કહી સંભળાવી. રાધિકાની વાત સાંભળીને તેની સાસુની આંખોમાં લાલચ છલકાઈ આવી. રાધિકાને કહ્યું, ત્યાં ઘણું સોનું હતું, તો તું આટલું જ સોનું કેમ લાવી? તારે વધારે સોનું લાવવું જોઈએ ને, આટલા સોનાથી શું થશે? ત્યારે રાધિકાએ કહ્યું, સાસુમાં, મને ત્યાં ખૂબ જ બીક લાગી રહી હતી એટલે હું આટલું સોનું લાવી શકી. વધારે સોનું લાવવાનો પ્રયાસ કર્યો હોત તો કદાચ રાક્ષસો મને પકડી લોત. તેની સાસુ ગુસ્સાથી બોલી, તું ડરપોક છે, તને ખબર છે તે બધું સોનું ગુમાવી દીધું છે. હું જાતે જઈને બધું સોનું લઈ આવીશ. રાધિકાએ તેની સાસુને ઘણીવાર સમજાવી, પણ તેની સાસુ સમજવા જ તૈયાર ન હતી.
પછી તેની સાસુ તે જંગલમાં આવી અને તે ઝાડ નીચે આવીને બેસી ગઈ. ત્યારે ફરી તે રાક્ષસો ત્યાં આવ્યા અને આ વખતે તેમણે કહ્યું, ચાલો આજે નદી કિનારે જઈએ. એમ કહી ઝાડ ઉડાવ્યું. તેના ઝાડના થડ નીચે બેસેલી તે શેઠાણી બોલી, અરે તમે કેમ નદી કિનારે જાઓ છો? ચાલો ને સોનાના ટાપુએ જઈએ. ત્યાં તે રાક્ષસોએ આ અવાજ સાંભળી લીધો અને તેમને ખબર પડી ગઈ કે આ ઝાડ નીચે કોઈ મહિલા બેઠી છે. એટલે તેમણે તે ઝાડ જોરથી હલાવ્યો. ઝાડ હલતા જ તે શેઠાણી નીચે પડી ગઈ અને નીચે પડતા તે મૃત્યુ પામી. જ્યારે તેના પરિવારજનોને તેના મૃત્યુની જાણ થઈ ત્યારે બધા ત્યાં પહોંચી આવ્યા અને રાધિકાએ કહ્યું, મેં સાસુમાને કહ્યું હતું કે અહીંયા ન આવે, છતાં તે સોનાના લોભથી અહીંયા આવી ગયા. હવે તેમને તેમના લોભનું ફળ મળી ગયું. મિત્રો, કથા આગળ વણાવતા ભગવાન ભોળાનાથ કહે છે, આ રીતે લોભના કારણે રાધિકાની સાસુ મૃત્યુ પામી. તેથી જ આપણે પણ લોભ ન કરવો જોઈએ. 9 મહિના પછી રાધિકાને એક પુત્ર જન્મ્યો. પુત્રના જન્મ પછી રાધિકા ખૂબ જ ખુશ થઈ. બીજી બાજુ શેઠના મોટા પુત્રની વહુ, જે હંમેશા રાધિકાને મેણા ટોણા મારતી હતી, તેનો મોઢો હંમેશ માટે બંધ થઈ ગયો. પછી ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે મારી વાર્તા પૂરી થઈ ગઈ. હવે હું તમને તમારા પ્રશ્નોના જવાબો આપું છું. તમે પૂછ્યું હતું કે એવી કઈ સ્ત્રી હોય છે જેના નસીબમાં પુત્ર નથી હોતો અને તે આખી જિંદગી વાજણી રહે છે? તો તેનો જવાબ સાંભળો. જે સ્ત્રીઓ સંત દ્વારા આપવામાં આવેલી કાપડીમાં લખેલી બાબતોનું પાલન નથી કરતી, તેઓને પુત્ર પ્રાપ્ત થતો નથી. અને જે સ્ત્રીઓ તેમના પતિનું સન્માન કરતી નથી, હંમેશા તેમની સાથે ઝઘડા કરે છે અને હંમેશા તેમના પતિ સાથે મોઢું ચટાવીને રહે છે, તેમના નસીબમાં પણ પુત્ર નથી હોતો. તેથી દરેક સ્ત્રીએ તેના પતિનું સન્માન કરવું જોઈએ. અને તમારો બીજો પ્રશ્ન હતો કે તે સ્ત્રી કોણ છે જે સમય પહેલાં વિધવા થઈ જાય છે અને દુઃખી જીવન જીવે છે? તો સાંભળો. જે મહિલા સિંદૂર લગાવતી નથી અને મંગળસૂત્ર પહેરતી નથી, પતિની વાત ક્યારેય સાંભળતી નથી અને બીજા પુરુષો સાથે સંબંધ રાખે છે, તો આવી સ્ત્રીઓ જલ્દી વિધવા થઈ જાય છે. તેથી જ પરણેલી મહિલાએ પોતાના પતિથી સમર્પિત રહેવું જોઈએ અને તેના પતિ સિવાય અન્ય પુરુષો તરફ જોવો પણ ન જોઈએ. અને તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રી પતિ હોવા છતાં દુઃખી જીવન જીવે છે અને તેને જીવનમાં ક્યારેય સુખ નથી મળતો? તો સમજો કે આ તે સ્ત્રીઓ છે જે સવારે મોડે સુધી એટલે કે 8-9 વાગ્યા સુધી સૂવે છે અને તેઓ સ્નાન કર્યા વિના ભોજન બનાવે છે. અને જો તેમને ક્યાંય જવું હોય તો તેઓ તેમના પતિની પરવાનગી વિના જાય છે. જે સ્ત્રી તેમના પતિનો એક પણ શબ્દ સાંભળતી નથી, તો આવી સ્ત્રીઓને તેમના જીવનમાં ક્યારેય સુખ નથી મળતો. તેથી જ એક સમર્પિત મહિલાએ સારા ચારિત્રવાન રહેવું જોઈએ અને સવારે વહેલો ઉઠવો જોઈએ, સ્નાન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ અને પછી ભોજન બનાવવું જોઈએ. જે મહિલા આવું કરે છે તેના ઘરમાં કોઈ સમસ્યા નથી રહેતી અને સુખ શાંતિ મળે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો.